શું રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીન પરના દબાણ હટાવડાવી બાદમાં મળતિયા સંસ્થાઓને આપવાનો ખેલ છે? સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી સાથે કેમેરામેન બકુલભાઈ પટેલ, આણંદ। ગુલાબસિંહ રતનસિંહ પટિયાર। जी कई बाबतને લઈને આજ વિરોધ પ્રદર્શન છે ગ્રામ પંચાયત તાળામાં રહ્યા છે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાંડવાડી ગામમાં નદી કિનારા વિસ્તારની અમારું ગામ વસ્તીની દ્રષ્ટિએ 5મા નંબરનું ગામ છે આંકલાવ તાલુકામાં, અને રેવન્યુની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનું ગામ છે। ટોટલ 900 એકર જગ્યા છે અને 900 એકર જગ્યામાં 650 એકર જગ્યા પ્રાઇવેટ ખેડૂતો પાસે છે અને 300 એકર જગ્યા ગ્રામ પંચાયત પાસે છે। એમાં કેટલીક જગ્યા ગોચર વિસ્તાર છે અને બાકીની સરકારી પડતર છે। આ સરકારી પડતરની જગ્યામાં અમને આગેવાનોને અથવા તો ગામને કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય સરકારમાંથી રાજકોટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી છે અને 37 એકર જગ્યા ફાળવી છે, એટલે લગભગ અંદાજિત 237 વીઘા થાય છે। હવે અમારું સૌથી નાનું ગામ, સૌથી મોટી વસ્તી, નદી કિનારાનું ગામ, હમણાં ગત સિઝનમાં જ્યારે પૂર આવ્યું ત્યારે લગભગ 500 થી 700 મકાનોને એની અસર થઈ છે અને 30 મિનિટમાં કોઈ પણ પ્રકારના બચાવ સિવાય પશુઓ પણ મરી ગયા છે, અનાજ પણ જતું રહ્યું, ઘાસચારો પણ જતો રહ્યો, છતાં પણ લોકો પોતાનું જીવ બચાવવા માટે ભાગ્યા હતા। આવી જગ્યામાં ગુરુકુળને ફાળવવી એ અઘટિત છે અમારા માટે, અને 8000ની વસ્તીનું ગામ હોય એ જ માત્ર અમારી પાસે બચવા માટેનો એક જ વિકલ્પ છે નદી કિનારે, કારણ કે હમણાં રેલવે બની છે, રેલવેનો પાળો પણ 35 મીટર ઊંચો બન્યો છે। તો 35 મીટર ઊંચો પાળો બને અને આવતા વર્ષે કદાચ ભવિષ્યમાં પણ પૂર આવે તો આ ગામને બીજી કોઈ વ્યવસ્થા છે નહીં। બીજું, આ ગામની અંદર સ્વામિનારાયણ ગુરુકુળનું એક પણ અનુયાયી નથી, આજુબાજુના 5-7 ગામમાં પણ આના કોઈ અનુયાયીઓ નથી, એટલે અમારો આ બાબતમાં વિરોધ અને વાંધો છે। અમે સરકારશ્રીને ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અંગે ઘટતું કરે અને અમારા ગરીબ ખેડૂતો માટે આટલી જગ્યા રહેવા દે। સરકારે જીઆઈડીસી પણની સ્થાપના કરી છે અને આંકલાવ વિધાનસભા ક્ષેત્રમાં જીઆઈડીસી મંજૂર કરી છે તાલુકામાં, અને એ જીઆઈડીસી મંજૂર કર્યા પછી એને કાંડવાડી ગામ જ લીધું છે એમણે ઉપયોગ પસંદગીમાં। તો એ પસંદગીનું ગામ અને પસંદગીની જગ્યા એમની એ જ છે। તો ગરીબ માણસોને, અહીંના લોકોને, શિક્ષિત બેરોજગારોને રોજગારી માટે અહીંયા આગળ વ્યવસ્થા કરે, જીઆઈડીસી મંજૂર થઈ જાય, વહેલી તકે જીઆઈડીસીની સ્થાપના થાય એ ખૂબ જ મહત્વનું છે, અને લોકોને રોજગારી મળે તો લોકો સુખી જીવન ધોરણ લે અને શૈક્ષણિક હેતુ માટે પછી અન્ય જગ્યાએ ફાળવવામાં વાંધો નથી, પણ આ જગ્યા અમારા માટે સંરક્ષિત રાખે, ગરીબ ખેડૂતો માટે, ગરીબ વિધવા મહિલાઓ માટે। અહીંયા આગળ અંદાજિત 300 થી 400 આવાસોની હાલમાં પણ જરૂર છે, અને કેટલાક લોકો તો હજુ ઘર વિહોણા છે। આ ઘર વિહોણા માટે સરકાર અમને આવાસ પણ આપે અને જગ્યા પણ ફાળવે। અમને બીજો કોઈ વાંધો નથી, પણ આટલું મોટું ગુરુકુળ આટલી મોટી જગ્યા ફાળવે છે એની સામે અમારો ખરેખર વિરોધ છે। આખા ગ્રામજનો ભેગા થયા છે અને અમે અહીંયા આગળ ગ્રામ પંચાયતે આજે રજાના દિવસ હોવા છતાં અમે તાળાબંધી કરી છે। મનુભાઈ ભૂપતસિંહ પડિયાર। મનુભાઈ કઈ બાબતને લઈને વિરોધ પ્રદર્શન અને તાળાબંધી કરી છે? અમારા ગામનો આણંદ જિલ્લાનું આંકલાવ તાલુકાનું કાનવાડી ગામ, ત્યાં અત્યારે કાનવાડી ગામના કોઈપણ આગેવાનને અથવા કોઈપણ પંચાયતના ઠરાવ સિવાય ખોટા કાગળો ઊભા કરીને કોઈ પણ પંચકાશ કર્યા સિવાય જે તે અધિકારીઓએ ઓફિસમાં બેસી અને રાજકોટનું જે ગુરુકુળ કહે છે એને જમીન ફાળવી છે, એના પૈસા ભરવા માટે કંઈક 38 કરોડ કે 48 કરોડની આટલી રકમ ભરવા માટે તલાટીને સૂચના આપવામાં આવેલ છે। એ રકમનું મહેસૂલ ના ભરાય તે માટે અમને જાણ થતાં આખું ગામ ભેગું થયેલ છે અને પંચાયતે તાળાબંધી કરેલ છે। કલેક્ટર સાહેબને અમે આવતીકાલે આવેદનપત્ર આપવાના છીએ, અને આવેદનપત્ર આપી અને આવતી 10-3 ગામ સભા બોલાવી છે। બાળકો સાથે 8,000ની વસ્તી ગામની ભાગોળમાં ભેગી થશે, અને કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, અમારા ગામનું વાતાવરણ ના દોરાય। ગામ અત્યારે એક છે, એક જ બાપની પ્રજા છે, પક્ષાપક્ષી છે નહીં, વાતાવરણ ના દોરાય એ માટે આવી ધંધાદારી સંસ્થાઓ કે જે અહીંયા પહેલેથી બાલ મંદિરથી કોલેજ સુધીની વ્યવસ્થા અમારા ગામમાં જ છે। 12 કિલોમીટરમાં યુનિવર્સિટી આવેલી છે, યુનિવર્સિટીની કોલેજો 8 જ કિલોમીટરમાં છે। તો ગુરુકુળવાળાને પ્રદર્શન માટે અમારે બચવાની જગ્યા, જે અતિ પૂરગ્રસ્ત અમારું ગામ છે, હવે આ રેલવે બન્યા પછી પહેલી વાર પાણી આવશે તો કેટલું ભાઠું ડૂબશે એ નક્કી નથી, કેટલી કેશ ડોલ ચૂકવેલી છે, પશુઓ પાક ધિરાણ ચૂકવેલ છે, એના આંકડા જો મામલતદારે અભિપ્રાય આવતા પહેલાં ત્યાં કાઢ્યા હોત તો કદાચ આ અભિપ્રાય ના થઈ શક્યો હોત।
પણ એમની એ ભૂલ છે કે જ્યારે પૂર આવે છે તો આ 8-10 ગામોમાં કેશડોલ ચૂકવાય છે. તો કયા વિસ્તારની ચૂકવાય એ પણ એમણે ધ્યાન રાખ્યું હોત તો આ ખોટો અભિપ્રાય ના થઈ શક્યો હોત. અને આ અભિપ્રાય જો ના થયો હોત તો આજે અમારા ગામે ભેગું ના થવું પડ્યું હોત. આ પહેલાં પણ અમારા ગામને આ રીતે આ જમીન પર જ બધાની નજર છે. પહેલાં નિર્મા ઇન્સ્ટિટ્યૂટ આવ્યું ત્યારે પણ ગામ એક હાથે હતું. ફરી સાયન્સ ઓફ ટેકનોલોજી આવ્યું ત્યારે પણ એક હાથે હતું. અને અત્યારે પણ ગામ એક જ સાથે છે. કારણ કે અમારું ગામતળ બહુ ઓછું છે. અમારી પ્રજા બધી આંકલાવ, બાણપુરા, મોળવાપુરા, અંબાલી, બેટાસી બાભાગ, બેટાસી તળપદ, અંબાલી એ જગ્યાઓમાં રહે છે. અમારી પાસે જે જગ્યા છે સરકારી પડતર એમાંથી એક પણ વીઘું બાકી ના રાખ્યું અને ગુરુકુંડને લખી દીધું. એ લખતા પહેલાં જે તે અધિકારીઓએ ગામમાં આવીને તપાસ તો કરવી જોઈએ ને કે ભાઈ વિધવાઓને કાલે અમારે પ્લોટ ફાળવવાના છે. દરેક ગામમાં રમતગમતનું મેદાન હોય છે. એ બધી જગ્યા અમારી કોઈને પૂછ્યા વગર, જાણ્યા કર્યા વગર ઓર્ડર કરેલ છે. એના સામે અમારા ગામે પક્ષાપક્ષીથી દૂર રહી અને આખું ગામ અત્યારે એક થઈ અને આ હુકમ રદ કરવા માટે અમે આવતીકાલે 11 વાગે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું. 10મી તારીખે અમે ગામસભા બોલાવીશું અને એના પછી અમે આગળની કાર્યવાહી, આખું ગામ પૈસા એકત્ર કરશે અને એ પૈસાથી અમે ગુરુકુળ સામે સરકારી તથા જે રીતે લડવાનું થાય એ રીતે લડીશું. ઉગ્ર આંદોલનો કરીશું. ગાંધી ચિંધ્યા રાહે અમે લડીશું અને એમને કહીએ છીએ ગામ બહુ પહેલેથી આ રીતનામાં બહુ ગૂંગળાયેલું છે તો એ લોકો પણ જાણે અજાણે હમણાં ગામમાં પ્રવેશવાનો પ્રયત્ન ના કરે. કંઈક થશે તો જવાબદારી એમની રહેશે. આ ગામ અત્યારે ગૂંગળાઈ ગયું છે તાત્કાલિક ઓર્ડર થવાથી. એટલે અમે એ પણ આપને જાણ કરીએ છીએ કે સ્વામીઓને પણ સૂચના આપજો કે ભાઈ કોઈના પેટે એ કરીને ના લઈ લેવાય. તમે તમારા બાજુ રાજકોટમાં હેક્ટરોની હેક્ટર જમીન છે, ત્યાં ભણતરની જરૂર છે. અહીંયા ભણતરની જરૂર નહીં, રોજગારીની જરૂર છે. તો જીઆઈડીસી આપો તો અમે ચલાવીશું, પણ અમુક જગ્યા છોડીને. બસ આ જ વિરોધ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.